જય સ્વામિનારાયણ. દાસ ના દાસ. એક વખતની વાત હોય છે. એક ગોકુલ કરીને એક ગામમાં સજ્જન વ્યક્તિ રહેતા હોય છે. તેમનો પુત્ર રમેશ હોય છે. તે ભણવામાં ખૂબ હોશિયાર અને બધી પ્રવૃત્તિઓમાં ખૂબ આગળ હોય છે. પરંતુ દુર્ભાગ્યે તેને ખરાબ મિત્રોનો સંગ થઈ જાય છે, જેથી તે ધમાલકૂદમાં મસ્તીમાં ખૂબ આગળ ને ભણવાના સમયમાં પણ રમવા મળે છે. અને તેના પપ્પા તેને ખૂબ વાર સમજાવે કે તું આ તારા ખરાબ મિત્રનો સંગ છોડી દે, પણ રમેશ તેના ખરાબ મિત્રનો સંગ નથી છોડતો. તેના પપ્પા તેને સમજાવે. એક દિવસ બજાર જાય છે અને એક ખૂબ કેરીઓ લઈ આવે છે અને એ કેરીઓ ઘરે આવી કહે છે, રમેશ તું અહીં આવ. ત્યારે રમેશ પપ્પા પાસે આવે છે અને પપ્પા પાસે કેરી જોઈ તે તરત જ એ કેરી લે છે અને ખાવા જાય છે. ત્યારે તેના પપ્પા કહે છે કે ના, આ કેરી આપણે અત્યારે નહીં, સવારે ખાઈશું. ત્યારે તેના પપ્પા કહે છે કે તું અત્યારે આ કેરીઓ ફ્રીજમાં મૂકી આવ. ત્યારે તેના રમેશ હોય છે તે બધી કેરીઓ લે છે, પરંતુ તેને તે ખરાબ કેરી જોવા મળે છે. તે કહે છે, પપ્પા આ ખરાબ કેરી છે, તું તેને બહાર ફેંકી દઉં. ત્યારે તેના પપ્પા કહે છે કે ના, તો આ ખરાબ કેરી અંદર જવા દે. અને પછી તે રમેશ હોય છે તે બધી કેરીઓ ફ્રીજમાં મૂકી દે છે અને સવાર થાય છે. પપ્પા અને રમેશ મળે છે. તેવું રમેશ કહે છે કે પપ્પા, તમે મને કીધું હતું ને કે તમે મને કેરીઓ ખવડાવશો. ત્યારે તેના પપ્પા હોય છે તે કહે છે કે હા, તું જા ફ્રીજમાંથી કેરીઓ લઈ આવ. રમેશ જાય છે અને ફ્રીજમાંથી કેરીઓ લઈ આવે છે અને કેરીઓ લાવે છે અને જોવે છે તો તેમાં અડધી જેટલી કેરીઓ ખરાબ થઈ જાય છે. અને રમેશ હોય છે તે પૂછે છે પપ્પાને કે પપ્પા આવું કેમ થયું? ત્યારે પપ્પા તેને સરળ જવાબ આપે છે કે બધી સારી કેરીઓને એક ખરાબ કેરીનો સંગ થઈ ગયો હતો. આપણા જીવનમાં પણ આવું જ હોય છે કે એક ખરાબ વ્યક્તિ કેટલા સજ્જનોને ખરાબ કરી શકે છે. આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે જેના મિત્રો સારા તેનું જીવન સારું. મિત્રો બનાવવા જોઈએ, ના કે ખરાબ મિત્રો બનાવવા જોઈએ.